અમારી નરકંપા પ્રાથમિક શાળાના પટાંગણમાં ઉપસ્થિત ગામના સરપંચ શ્રી કિરીટભાઈ કનારા એસએમસી અધ્યક્ષ રણજીતભાઈ શારલા તેમજ શાળાના આચાર્ય સાહેબ વંદનીય ગુરુજનો તેમજ મારી સાથે ભણતા મારા નાના મોટા ભાઈ બહેનો સર્વેને આજના દિવસે ધોરણ 5માં કનારા ઇલાક્ષરી નજીકભાઈના પ્રાધ્યાપકના આજનો મારો વિષય છે 26મી જાન્યુઆરી, જેના વિશે હું તમને બે શબ્દ કહું છું. શાંતિથી સાંભળો, એની મારી નમ્ર વિનંતી છે. 26મી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. ત્યારબાદ દેશનું બંધારણ ઘડવા માટે એક સમિતિની રચના કરવામાં આવી. તેના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. આ બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં કરવામાં આવ્યું. આ દિવસથી ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક બન્યું. ત્યારથી દર વર્ષે આ તહેવાર ઉજવીએ છીએ. 26મી જાન્યુઆરીના દિવસે સવારે શાળાઓમાં, સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે. રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે અને રાષ્ટ્રગીત ગવાય છે. દિલ્હીમાં લશ્કરી વાહનો સાથે લશ્કરની ત્રણેય પાંખોની પરેડ થાય છે. તેની સાથે જુદા જુદા રાજ્યોના વિકાસની તેમજ સાંસ્કૃતિક ઝાંખીઓ પણ બતાવવામાં આવે છે. રાષ્ટ્રપતિ તેની સલામી ઝીલે છે. શાળાઓમાં અને સોસાયટીઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. રેડિયો અને ટીવી પર દેશભક્તિના ગીતો અને કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. સાંજે સરકારી મકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે. કેટલાક લોકો પોતાના મકાનો પર રોશની કરે છે. આમ 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણા આપતો તહેવાર છે. આજના દિવસે બસ આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.